નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોના પૈસા ડબલ થશે, એટલે કે સરકાર તમામ ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂત આ યોજના રોકાણ કરવાનો હોય છે અને આમાં ખેડૂતને ખાતરપૂર્વક મળતર નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતને રોકાણ 7.5% વ્યાજમાં મળશે. આવી સ્થિતિમાં ખેડૂત પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસ જઈ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એટલે કે ખેડૂતોએ જણાવ્યું ભાગ્યાત ખેતીમાં સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અંતે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય યોજના ફક્ત ખેતરની સફાઈ કરવાનો ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે મિત્રો. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા 6000ની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય, એટલે કે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો હોય તો બંને કેસમાંથી સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસ આ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલી બેંક એકાઉન્ટ નંબર પર 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મોટો ફાયદો, એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાય તો આરટીઓમાં અનેક ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે તે ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો લોન માફી નિર્ણય, એટલે કે હાલ મંદી વચ્ચે ખેડૂતને લોન માફી સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવા તેલંગાના ખેડૂતને લોન માફ કરવામાં આવે છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે. શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખી બતાવો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાત દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી વોટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, એટલે કે પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવા માટે નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેરાત. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના મૂકી છે અમલ. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપણે સહાય. પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે 20,000 પ્રતિ હેક્ટર સહાય